શ્રીમદ ભાગવત સપ્તાહના તૃતીય રસામૃતના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના રસામૃતનો અમૃતના આજ્ઞાનું સત્રે ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવભોજન સંપન્ન કરવા માટે પરમ ભગવદીયા પ્રવીણાબેન મનસુખલાલ રાજાણી, પરમ ભગવદી સંજયભાઈ મનસુખલાલ રાજાણી, શ્રીમતી ઈલાબેન સંજયભાઈ રાજાણી, પરમ ગુણાનુરાગી કેતનભાઈ મનસુખભાઈ રાજાણી, અખંડ સૌભાગ્યવતી શિલ્પાબેન કેતનભાઈ રાજાણી, પરમ ધર્માનુરાગી સુરેશભાઈ જમનાદાસ રાજાણી, શ્રીમતી મીનાબેન સુરેશભાઈ રાજાણી, પરમ ભગવદી સંતોષભાઈ રસિકભાઈ રવેશિયા અને એમના અર્ધાંગીની સેજલબેન સંતોષભાઈ રવેશિયા રાજાણી અને રવેશિયા પરિવારના અન્ય પરિવારજનોને ભાગવત ભગવાન અને વિદ્વત વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. જલારામ હોલ, NS રોડ નંબર 6, હાટકેશ સોસાયટી, JVPD સ્કીમ, વિલે પાર્લે વેસ્ટ, મુંબઈની ભાગવતી ગંગાની વહેતી આ ગંગાના પ્રવાહના તૃતીય દિવસે રસામૃતનું પાન કરવા પધારેલા સૌનું અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલના માધ્યમથી રસમાધુરી ભરી આ ચરિત્ર કથાનું શ્રવણ કરતા સૌનું રાજાણી અને રવેશિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર લીલાના ગાનના તૃતીય જ્ઞાન સત્રે મળી રહ્યા છીએ. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય દાદાના સદસંકલ્પની સેવાનો યજ્ઞ એટલે કોઈ પણ સમાજના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના ગરીબ ઘરના બાળકોને શિક્ષા અને દીક્ષા માટે તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. અને એ તથાસ્તુ વિદ્યાપીઠમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ, આવનારા એના વાલીઓ, અતિથિઓ, ભૂદેવો અને પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શન અને ઝાંખી માટે પધારતા સૌ વૈષ્ણવો માટે એક અદ્યતન સુવિધાસભર યાંત્રિકીકરણ સાથેનું, કે જેમાં માનવ શક્તિનો ઓછો ઉપયોગ થાય છતાં બહુ જ મોટા જથ્થામાં આવનાર સૌ માટે આપણે થોડા સમયમાં ભોજન તૈયાર કરી શકીએ એવી એક રસોડા વિભાગમાં આપણા સૌની સહભાગીત્વ જોડવાનો એક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. પરમ પૂજ્ય અનિરુદ્ધલાલજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત સાથે પૂજ્યપાદ અનિરુદ્ધલાલજી મહોદય શ્રીને પ્રાર્થના કરું કે આ ભાગવત ભગવાનના દર્શન અને રાજાણી અને રવેશિયા પરિવારની આપની ઉપસ્થિતિની અભિવંદના સ્વીકારવા આપ કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે. પૂજ્યપાદ અનન્યકુમારજીને પણ પ્રાર્થના કરીશ કે આપ પણ ભાગવત ભગવાનના દર્શન અને રાજાણી અને રવેશિયા પરિવારની આપની આદર સત્કારની પૂજન અને એ પૂજન ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે. પૂજ્ય દાદાના મુખે ગવાતા ગીતો, ભજનો, તોળ, કીર્તન, રાસ વગેરેનું સંગ્રહિત પુસ્તક, જેને આપણે નામ અભિદાન કર્યું છે કથા કીર્તન, ગઈકાલે દાદાએ પણ આપણને સૌને એ પુસ્તક અહીં આપણા આ કથા હોલની આગળ ડાબા હાથે, જ્યાં રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે અહીં સંપર્ક કરવો એવું જે બેનર લગાવ્યો છે, ત્યાં અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આપ આ ભોજનાલયની સેવાના યજ્ઞમાં
અને અન્ય માહિતી માટે ત્યાં સંપર્ક કરશું તેવી વિનંતી છે. આ સેવા યજ્ઞની સાથે શિક્ષા અને દીક્ષાના યજ્ઞ સાથે આપણા ભાવિ આયોજનો જોઈએ તો રાધે રાધે પરિવાર દ્વારા 22-2 થી 28-2 વૃંદાવન ખાતે પૂજ્ય દાદાના વ્યાસાસને કથા સાથે સંઘયાત્રા, 27-3 થી 2-4 સર્વ પિતૃમોક્ષાર્થે રંગીલા રાજકોટની દરામાં રાત્રિના 8:30 થી 11:30 દરમિયાન થનાર અષ્ટોત્તર સત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, 2026ના શ્રાવણ માસમાં કર્ણાવતી નગર અમદાવાદ ખાતે થનાર માસ પારાયણનું આયોજન, આપણા નિત્યક્રમ મુજબ માની ભક્તિ અને શક્તિના કેન્દ્રો એટલે કે શક્તિપીઠમાં શ્રીમદ દેવી ભાગવતના આયોજનો આપણે કરતા રહીએ છીએ રાધે રાધે પરિવારના માધ્યમથી. એ આવતી 2026નું શારદીય નવરાત્રિનું શ્રીમદ દેવી ભાગવતનું અને પૂજ્ય દાદાના અનુષ્ઠાનનું આયોજન મહાકાળી માની ગોદ અને ખોળામાં પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે. શિવશ્યામ મિલન તારીખ 27-5 થી 10-6 14 રાત્રિ અને 15 દિવસના એવા એ કૈલાસ માનસરોવરના આયોજનમાં જોડાવા માટે પણ આપ મુખ્ય પ્રવેશ દ્વાર પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશું. પૂજ્યશ્રી આપશ્રીને વિનંતી સાથે પ્રાર્થના કરું કે સમયોચિત આપના વચનામૃતથી અમને પ્રેરિત કરવા પ્રાર્થના અને વિનંતી સાથે પૂજ્ય આપશ્રી.